નમસ્કાર દોસ્તો આજે ઘણા સમય પછી વિડીયો બનાવું છું। આજે વાત કરવાની છે દોસ્તો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આપણને સોશિયલ મીડિયાની અંદરથી જાણવા મળ્યું છે કે જે 31 અને જે 25 તારીખ જે નાતાલનો દિવસ હતો, ક્રિસમસ, કે જે ખ્રિસ્તીઓનો નવ વર્ષની શરૂઆત થતી હોય છે। અને આની અંદર પહેલાં તો મને એવું જ લાગતું હતું કે ભાઈ આપણા હિન્દુ ધર્મના જે સંગઠનો છે એ કોઈ એક ધર્મને જ ટાર્ગેટ કરી રહ્યા છે, પરંતુ આ વખતે ખ્યાલ આવ્યો કે આ લોકો તો બીજા અન્ય ધર્મને પણ સકંજામાં લઈ રહ્યા છે કે જે લોકો આપણી સાથે કોઈ બાદ ભીડી નથી, કોઈ પડાઈ લેવા માગતા નથી, કશું જ નહીં, એકદમ શાંત છે, છતાંય એમને આપણે વિરોધ કરી રહ્યા છીએ। વિડીયોની અંદર મેં જોયું, સોશિયલ મીડિયાની અંદર જોયું કે અમુક જે સંગઠનના લોકો, હિન્દુ ધર્મના સંગઠન છે, એ જ સંગઠનના લોકો જે ક્રિસમસ માટેનું જે ડેકોરેશન હોય છે એની તોડફોડ કરે છે, કોઈ ક્રિસમસ મનાવતું હોય તો એનો વિરોધ કરી રહ્યા છે। આ બધી પ્રણાલી આખી ચાલી। દોસ્તો, પહેલી તો વાત તમને એ કહું કે આપણો દેશ ભારત એટલે કે ઇન્ડિયા, એનું જે બંધારણ છે એની અંદર ઉલ્લેખ છે કે ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે। ભારતની અંદર રહેનાર વ્યક્તિ દરેક ધર્મ, દરેક સમાજ, દરેક જાતિ, દરેક ભાષાનું સરખું સન્માન કરે છે અને દરેકને હિન્દુસ્તાનમાં વસતા અને હિન્દુસ્તાનીઓને એક સરખો ન્યાય આપતો આપણો કાયદો છે। અને આ જ કાયદાની પ્રણાલીના લીધે વિદેશની અંદર આપણી આગવી ઓળખ છે। આજ દિવસ સુધી આવું ક્યારેય બન્યું નથી કે આવા વિરોધો થયા હોય। તમે વિરોધ કરતા પહેલા એક વસ્તુ ખાસ વિચારજો દોસ્તો, કે આપણા દેશની અંદર જે ધંધા રોજગાર છે એના ઉપર જઈને વાત કરીએ તો ઘણા પરિવારો એવા છે, લાખોની સંખ્યામાં કહું છું હું, લાખોની સંખ્યામાં પરિવારો એવા છે કે જેમના દીકરા દીકરી વિદેશની અંદર જોબ કરે છે અને એ વિદેશી હુડિયામણથી અહીં આપણા દેશની અંદર એમના પરિવાર ચાલે છે। એમના પરિવાર ચાલે છે એટલું જ નહીં દોસ્તો, એ લોકો વિદેશની અંદર મહેનત કરી પૈસો કમાઈ અહીંયા ધંધા રોજગાર નાખે છે અને બીજા લોકોને રોજીરોટી આપે છે, એટલું કામ કરી રહ્યા છે। ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો ખાસ કરીને પટેલ સમાજ જે છે, આજથી 25-30 વર્ષ પહેલાંનો જાગેલો સમાજ છે અને એ સમાજ પહેલેથી જ વિદેશની અંદર જઈ સારા એવી મહેનત કરી અને એ પૈસા આપણા દેશમાં લાવીને આપણા દેશની અંદર ધંધા રોજગાર નાખી અને બીજા જે અન્ય સમાજો છે એમને રોજીરોટી આપવાનું કામ કર્યું છે। સેલ્યુટ કહું છું પટેલ સમાજને આજે પણ, કારણ કે એ લોકોના ધંધા રોજગારના કારણે ઘણા પરિવારોને રોજીરોટી મળી રહી છે। હવે આપણે અહીંયા શું કરીએ છીએ કે ભાઈ અલગ અલગ ધર્મનો વિરોધ કરીએ છીએ। તમે અહીંયા જે તોડફોડ કરો છો, તમારી અહીંયા બહુમતી છે, તમે બધું જ કરી શકશો, પરંતુ આપણા જ ભાઈઓ, આપણા હિન્દુ ભાઈઓ વિદેશની અંદર લઘુમતીમાં છે। તેઓ આગળ આપણા હિન્દુઓની સંખ્યા એટલી બધી નથી ભાઈ। અને તમને બીજી ખ્યાલ ના હોય તો કહી દઉં કે એ લોકો જે ખ્રિસ્તીઓની આપણે ખાસ કરીને વાત કરીએ કે એ લોકો નવરાત્રિની અંદર ગરબા રમે, આપણા હિન્દુ ભાઈઓ કોઈ આયોજન કરે ત્યાં વિદેશની અંદર અહીંથી કલાકારો ત્યાં જાય છે
આપણા ગુજરાતના કલાકારોને શું થઈ ગયું છે કે આવી બાબતે કોઈ બોલવા જ તૈયાર નથી કે ભાઈ આવું ના કરવું જોઈએ, આ ના થવું જોઈએ. વિદેશની અંદર એ લોકો જોઈને આવે છે કે ભાઈ શું પરિસ્થિતિ છે. એ લોકો સપોર્ટ કરે છે હિન્દુઓને. કોઈ રેડ કેસમાં એવો કેસ બનતો હોય છે કે ભાઈ જ્યાં આવું બનતું હોય. બાકી દરેક જગ્યાએ ખ્રિસ્તીઓ જે છે, બીજા ધર્મના જે લોકો છે વિદેશની અંદર, એ લોકો આપણા હિન્દુ ધર્મના રીતિ રિવાજો પાળે છે. એ લોકો પોતે દિવાળી મનાવે છે, નવરાત્રિ રમે છે. આ તમામ પ્રસંગોમાંથી એ લોકો પાર નીકળે છે. તો મારે આ લોકોને ખાલી એટલું જ કહેવું છે કે ભાઈ તમે આપણો ધર્મ, એમનો ધર્મ ના અપનાવો તો કંઈ વાંધો નહીં, એમના રીતિ રિવાજો ના ઉજવો તો કંઈ વાંધો નથી, પરંતુ એમનો વિરોધ કરવાનું બંધ કરો. કારણ કે આપણે જે કરી રહ્યા છે ને આંતરરાષ્ટ્રીય, આજથી જો તમે અત્યારે જે કરી રહ્યા છો ને ભાઈ, પરિવારની અંદર, કુટુંબની અંદર જો આપણું ઘર, કુટુંબ બહાર મુકાય ને તો ઘર ચલાવવું મુશ્કેલ પડી જાય. ભલે ગમે એટલો રૂપિયો તમારી જોડે છે, પરંતુ કુટુંબ બહાર તમે જાઓ એટલે તમને ઘણી બધી મુશ્કેલીઓ પડે. ભાઈઓની જરૂર પડે ને પડે. એવી જ રીતે કોઈ એક દેશ ચલાવવો છે તો એ દેશને બીજા દેશોની જરૂર પડતી જ હોય છે. અને એકબીજાના દેશોના સહયોગથી આ સંસાર અને આ સૃષ્ટિ ચાલી રહી છે. અત્યારે કોઈ એક દેશને અલગ મૂકી દેવામાં આવે તો શું પરિસ્થિતિ સર્જાય તમે સમજી શકો છો. અને આપણે એટલા બધા હજી કંઈ વિશ્વગુરુની વાતો ચાલે છે પણ એટલા બધા પોક્યા નથી ભાઈ. રાશનના ઓકડા નીકળ્યા, 80 કરોડ લોકો હજી મફત અનાજ ખાય છે. કહેવાનો મતલબ એ જ છે કે બધા હળી મળીને રહો. વિદેશોની અંદર એવો મેસેજ ના પહોંચાડો કે ભાઈ હિન્દુઓ જે છે એ લોકો આપણા ધર્મના લોકોને હેરાન કરી રહ્યા છે, મારી રહ્યા છે. ઇન્ડિયાની અંદર આપણી કોઈ જગ્યા નથી. તમને ખબર ના હોય તો ખાલી ગુજરાતની અંદર જ 25 લાખથી ઉપર કદાચ યુવાનો યુવતીઓ વિદેશમાં હશે. એ લોકો કાઢી મૂકશે. આ ટ્રમ્પ આપણને, આ ભારતીયોને બહાર કાઢતો હતો જે ઇનલીગલી હતા એમને, તો આપણને કેટલું દુઃખ થતું હતું કે ભાઈ આ શું કામ આવું કરી રહ્યો છે. તો આપણે ભાઈ શાંતિ તો રહો ને. શું કામ આ પરિસ્થિતિ? અને આપણે જે કરી રહ્યા છે ને એ દુઃખ નહીં ને ડૂબવું વરીએ એવી વાત છે કે વધારાનું જે તમે પ્રોસેસ કરી રહ્યા છો આમાં આ જે તમે જે કર્યું, જે ખ્રિસ્તી ધર્મ જે પાળે છે એ લોકોને ઠેસ પહોંચે એવું તમે કાર્ય તો કર્યું છે. હવે આ કાર્ય વિદેશની અંદર રહેતા તમામ ખ્રિસ્તીઓના મનમાં આવી ગયું કે ભાઈ હિન્દુઓ આપણા પ્રત્યે આવી ભાવના રાખે છે. તો એના કારણે એ લોકો ત્યોકણ જે વસતા હિન્દુઓ છે એમના પ્રત્યે એટલો આદરભાવ નહીં રાખે. એમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. એટલે દોસ્તો મારો પોઈન્ટ જે છે એ એક જ છે કે ભાઈ આપણે એકતાથી રહેવાની જરૂર છે. આપણે આવીએ છીએ અહીંયા ખાલી 50-60 વર્ષ પૂરતા જ. 60થી સારું જીવન જીવો તો 70 વર્ષ. 70 વર્ષની અંદર આખો દેશને આખી દુનિયાને પડાવી લેવાની જે કોશિશો આપણે કરીએ છીએ ખોટી છે. કારણ કે અંતે તો બધું અહીંયા જ મૂકીને જવાનું છે ભાઈ. એટલે ખાસ વિચારજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.